અને હવે સમાચારો પર નજર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। આણંદ જિલ્લાના નાપાડ તળપદ ગ્રામ પંચાયતે 1 લાખનું વીજ બિલ ન ભરતા કનેક્શન કપાયું। મુખ્ય રસ્તાઓ અને શેરીઓમાં અંધારપટ છવાયો। રાજકોટ જિલ્લાની ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતા બારોટે રાજીનામું ધર્યું। પ્રમુખ બન્યાના 1 જ મહિનામાં અંગત કારણોસર રાજીનામું આપ્યું। નવસારીના ખેરગામમાં આતંક મચાવનાર વિરુદ્ધ બુલડોઝર ચાલ્યું। અસીમ શેખનું ગેરકાયદે મકાન તોડી પડાયું। ગાંધીનગરની JNLU બોયઝ હોસ્ટેલમાં મૂળ પંજાબી 21 વર્ષીય વંશનો આપઘાત। દરવાજાના હેન્ડલ સાથે કપડું બાંધી ફાંસો લગાવ્યો। જલારામ વિવાદ પર રમેશ ઓઝાએ કહ્યું, જલારામ બાપાએ ગૃહસ્થ ધર્મ નિભાવી ગુણાતીતાનંદને જમાડ્યા હતા। ઐતિહાસિક તથ્ય અને સત્ય બે અલગ હોય છે। ગરબડ છે એટલે રિપીટેશન થાય છે। ધર્મ પરિવર્તન મુદ્દે કથાકાર મોરારી બાપુએ આક્રોશ વ્યક્ત કર્યો। તાપીના સોનગઢમાં મોરારી બાપુએ કહ્યું, આ ભૂમિ પર કેટલો બધો અત્યાચાર થઈ રહ્યો છે। ઈસાઈઓ મંદિર તોડી દેવળ કે દેવીનું સ્થાપન કરે છે। મોરારી બાપુએ કહ્યું, સરકાર, કલેક્ટર, સાંસદોનું કોઈ સાંભળતું નથી। સંઘના સભ્યોનું પણ સરકાર નથી સાંભળતી। 70% ઈસાઈઓ અને 30% સનાતની છે। વેરાવળ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, પીએમની આગેવાનીમાં એક બાદ એક પ્રકલ્પો પૂરા થઈ રહ્યા છે। હર્ષ સંઘવીએ સોમનાથ મેગા ડેમોલિશનને પરોક્ષ રીતે યાદ કર્યું। સોમનાથ ખાતે સફાઈની કામગીરી બધાએ જોઈ જ હશે। પછી કહ્યું, હું સ્વચ્છતાવાળી સફાઈની વાત કરું છું। AMC સ્કૂલ બોર્ડ માધ્યમિક શાળાઓ શરૂ કરશે। ધોરણ 10 સુધી સ્કૂલ બોર્ડની શાળામાં ભણી શકાશે। ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા મહાનગરપાલિકાએ નિર્ણય લીધો। મનપા નવી 7 માધ્યમિક શાળાઓ શરૂ કરશે। અમદાવાદના 7 ઝોનમાં એક શાળા શરૂ કરવામાં આવશે। નવા શૈક્ષણિક સત્રથી માધ્યમિક શાળાઓ શરૂ થશે। સ્કૂલ બોર્ડે માધ્યમિક શાળાઓને તૈયારીઓ પૂર્ણ કરવા કહ્યું છે। વડોદરામાં વાઘોડિયાના વ્યારા ગામ પાસે દેવ નદીના કોઝવે પર મહાકાય મગરનો લટાર મારતો વિડીયો વાયરલ થયો। રાત્રિ દરમિયાન કોઝવે પર મસ્ત મોટો મગર ફરી રહ્યો હતો। રાજકોટમાં કોમલ સોલંકી નામની યુવતી આપઘાત કેસમાં ભુવા કેતન સાગઠિયા વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ। આત્મહત્યાના દુષ્પ્રેરણાની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ। નર્સિંગનો અભ્યાસ કરનાર કોમલ ભુવાના સંપર્કમાં આવી હતી। અમદાવાદના નરોડામાં ડુપ્લિકેટ હોસ્પિટલ પકડાઈ। 3 સ્ટાર હોસ્પિટલ ICU ટ્રોમા સેન્ટરના માલિકની ધરપકડ કરવામાં આવી। હોસ્પિટલમાં ડિગ્રી વગરના ડોક્ટરો કામ કરતા હતા। સરકારમાં રજિસ્ટ્રેશન વગર ધમધમતી હતી હોસ્પિટલ। દર્દીઓને ખોટી રીતે એડમિટ કરી મેડિક્લેમ મંજૂર કરાવતા વીમા કંપનીએ તપાસ કરતા હોસ્પિટલની પોલ ખોલી। ખોટા સિક્કા, પેપર, સી ફોર્મ અને ખોટા રિપોર્ટ જપ્ત કર્યા। અમદાવાદ પૂર્વમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું। વસ્ત્રાલની ઘટના બાદ પોલીસે મેઘાણીનગરમાં કોમ્બિંગ કર્યું। શંકાસ્પદ આરોપીને પોલીસે ઉઠક બેઠક કરાવી। ગીર સોમનાથમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો। હર્ષ સંઘવીએ વૂડબોલ, વોલીબોલ પર હાથ અજમાવ્યો। બીચ પર તમામ રમતવીરોનો ઉત્સાહ વધાર્યો। હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા। જૂનાગઢમાં જિલ્લા ખેતીવાડી અધિકારીએ ઇન્ડી એગ્રો કંપનીને નોટિસ આપી। APMCની જગ્યાએ અન્ય સ્થળો પર ખરીદી કરતા હતા। મંજૂરી વગર જ વિસાવદરમાં ખરીદ કેન્દ્ર શરૂ કરાયા। માણસા નગરપાલિકાની ચૂંટણીનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો। EVMમાં ગેરરીતિના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં અરજી કરાઈ। અરજદારે કહ્યું, 7 વોર્ડની 28 બેઠકના EVM મશીનમાં ગેરરીતિ થઈ। EVMમાં સેટિંગ કરી ભાજપે 27 બેઠકો જીતી। રાજકોટના ગોંડલ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિને ડામવા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। અડ્ડો બનાવી બેઠેલા લોકોના ટોળા પણ અહીં વિખેરાયા હતા। અમદાવાદમાં વસ્ત્રાલ બબાલના વધુ 2 આરોપીના રિમાન્ડ મંજૂર। બંને આરોપીઓના 6 દિવસના એટલે કે 24 માર્ચ સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા। રામોલ પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી હતી। આણંદમાં દુષ્કર્મના આરોપી મહેન્દ્ર પરમારને 20 વર્ષની કેદની સજા કરવામાં આવી। પેટલાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે આ ચુકાદો આપ્યો હતો। સુરતમાં હુમલો કરનાર આરોપી રાહુલ સિંહ નકુમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। કામરેજના કોલવડ ખાતે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। હુમલો કરનારને પોલીસે ઝડપી પાડ્યો। રાજકોટમાં ફરી રફતારના રાક્ષસોનો કહેર। અંબિકા ટાઉનશીપ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે પલટી મારી। હળવદમાં અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ધ તંત્રની કાર્યવાહી। સરા ચોકડી પાસે રેસ્ટોરન્ટનો વીજ પુરવઠો દૂર કરાયો। પંકજ ગોઠી, ધર્મેન્દ્ર ગોઠીની રેસ્ટોરન્ટમાં વીજ જોડાણ દૂર કર્યું।